નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, સુરત જેવા મહાનગરમાં મયુર નામનો એક કરોડપતિ વ્યક્તિ રહેતો હતો। મયુર એક ઉદ્યોગપતિ હતો અને ઘણી બધી કંપનીનો માલિક હતો, પણ એની બધી જ કંપની મેનેજરો સંભાળતા હતા। મયુર પૈસે ટકે ખૂબ સુખી હતો। મયુર ખૂબ સારું જીવન જીવી રહ્યો હતો। એ વધારે સમય ઘર પર પોતાના પરિવાર સાથે રહેતો હતો। મયુરને 16 વર્ષનો એક દીકરો છે। એક દિવસ સવારમાં મયુર પોતાના ઘરના ગાર્ડનમાં બેસીને પેપર વાંચી રહ્યો હતો, ત્યારે જ અચાનક એના દીકરાનો એક મિત્ર એને મળવા આવ્યો। ત્યારે મયુર ગાર્ડનમાં બેઠા બેઠા પોતાના દીકરા અને એના મિત્ર તરફ જોઈ રહ્યો હતો, એટલે એને પણ પોતાના મિત્રની યાદ આવી ગઈ। ત્યારે મયુરે પોતાના જૂના મિત્રને મળવાનો નિર્ણય કર્યો અને ત્યાંથી ઊભો થઈને ઘરમાં ગયો અને પોતાની પત્નીને સામાન પેક કરવાનું કહેવા લાગ્યો અને એવું કહ્યું કે આપણે મારા મિત્રને મળવા જવાનું છે। ત્યારે એની પત્નીએ પૂછ્યું કે તમે તમારા કયા મિત્રને મળવાની વાત કરો છો? એટલે મયુર બોલ્યો કે મારા જૂના મિત્ર વિનોદને મળવા જવું છે। ત્યારે એની પત્ની બોલી કે ઠીક છે, હું સામાન પેક કરી દઉં છું, તમારા મિત્રને મળવા આપણે બંને સાથે જઈશું। ત્યારબાદ મયુરની પત્ની સામાન પેક કરવા લાગી અને મયુર બહાર આવીને પોતાના દીકરાને તૈયાર થવાનું કહેવા લાગ્યો। ત્યારે એના દીકરાએ પૂછ્યું કે પિતાજી, આપણે ક્યાં જવાનું છે? એટલે મયુર બોલ્યો કે બેટા, એક ખાસ વ્યક્તિ છે જેને આપણે મળવા જવાનું છે। ત્યારે એનો દીકરો કહેવા લાગ્યો કે પિતાજી, તમારે જેને મળવા જવું હોય એને મળી લ્યો, મારે તમારી સાથે નથી આવવું। એટલે મયુર બોલ્યો કે બેટા, તારે એને મળવું ખૂબ જરૂરી છે। ત્યારબાદ એનો દીકરો પણ મયુર સાથે આવવા માટે તૈયાર થઈ ગયો અને બધા જ લોકો તૈયાર થઈને ઘરેથી નીકળી ગયા અને લગભગ 12 કલાકની સફર કાપીને તેઓ ગામડે પહોંચી ગયા। પરંતુ મિત્રો, મયુરે ઘરેથી નીકળતા પહેલા 12 લાખ રૂપિયા પોતાની બેગમાં રાખ્યા હતા। જ્યારે એના દીકરાને ખબર પડી કે મારા પિતાજીએ આટલા બધા પૈસા બેગમાં ભરીને સાથે લીધા છે, ત્યારે એ પૂછવા લાગ્યો કે પિતાજી, તમે આટલા બધા પૈસા સાથે કેમ લીધા છે? દીકરાની આવી વાત સાંભળીને મયુર હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે બેટા, મારે આ પૈસાની જરૂર છે, કેમ કે મારા પર કોઈનો કરજો છે અને મારે એ કરજો ચૂકવવાનો છે। મયુરની આવી વાત સાંભળીને દીકરો વિચારવા લાગ્યો કે મારા પિતાજી આટલા બધા ધનવાન છે, તો પછી એના પર કોઈનો કરજો કેવી રીતે હોઈ શકે? થોડી વાર વિચાર કર્યા બાદ દીકરો કહેવા લાગ્યો કે પિતાજી, તમે મારી સાથે જૂઠું બોલી રહ્યા છો, તમારા પર કોનો કરજો છે? ત્યારે મયુર બોલ્યો કે બેટા, તને આ વાત નહીં સમજાય। આ વાત સમજાવવા માટે હું તને એક નાની એવી કહાની સંભળાવું છું। બેટા, આ કહાની સાંભળ્યા બાદ મને જણાવી દેજે કે મારા પર કરજો છે કે નથી। ત્યારે એનો દીકરો મયુર પાસેથી કહાની સાંભળવા માટે ઉત્સુક થઈ ગયો, પરંતુ મયુરની પત્ની આ બધું જોઈને સમજી ગઈ હતી કે મારા પતિ દીકરાને કઈ કહાની સંભળાવવા માગે છે। ત્યારબાદ મયુર પોતાના દીકરાને કહાની સંભળાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે બેટા, 1990નો સમય હતો। એ સમયમાં અમે ગામડે રહેતા હતા અને મારા લગ્ન થવાના હતા, પરંતુ મારો એક મિત્ર હતો જેનું નામ વિનોદ હતું। વિનોદના લગ્ન થઈ ગયા હતા અને એને એક દીકરો અને દીકરી હતા। આમ તો મારું નામ મયુર છે, પરંતુ મારો મિત્ર અને એની પત્ની મને ભોલું કહેતા હતા અને મને એનો નાનો ભાઈ સમજીને પ્રેમ આપતા હતા। બધું જ સારી રીતે ચાલી રહ્યું હતું। મેં મારો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો અને હું રોજગાર શોધી રહ્યો હતો। એ સમય દરમિયાન અમારી આસપાસમાં રહેવાવાળા લોકો મારા લગ્નની ચિંતા કરવા લાગ્યા, કેમ કે મારા માતા પિતા તો હું 3 વર્ષનો હતો ત્યારે જ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા। ત્યારબાદ આડોશ પાડોશમાં રહેવાવાળા લોકોએ મારું પાલન પોષણ કરીને મોટો કર્યો હતો, પરંતુ
સૌથી વધારે હું વિનોદના ઘરે રહેતો હતો. વિનોદ મારું ખૂબ ધ્યાન રાખતો અને એક મોટા ભાઈની જેમ મને સમજાવતો રહેતો. હવે પાડોશમાં રહેવાવાળા લોકોએ એક છોકરી શોધી અને લગ્ન કરવાનું કહ્યું, એટલે મેં લગ્ન કરી લીધા. પરંતુ લગ્ન બાદ મુશ્કેલીઓ આવવાનું ચાલુ થઈ ગયું, કેમ કે લગ્ન બાદ મારે ઘર વસાવવાનું હતું અને ઘર ચલાવવા માટે પૈસાની ખૂબ જરૂર પડે છે, પરંતુ મારી પાસે તો પૈસા નહોતા. આવી બધી વાતોના લીધે હું ખૂબ પરેશાન રહેવા લાગ્યો અને જ્યારે આ વાત મેં વિનોદને જણાવી ત્યારે એણે મને ઘણી વખત મદદ કરી હતી અને એવું કહ્યું હતું કે તું ચિંતા ન કરતો, હું તારી સાથે છું. પરંતુ આર્થિક તંગીના લીધે હું ખૂબ પરેશાન રહેવા લાગ્યો અને હવે મારે કંઈક મોટું કામ કરવું હતું. એટલા માટે હું વિચારવા લાગ્યો કે હું અહીંથી ક્યાંક દૂર જતો રહું અને ત્યાં રહીને મહેનત મજૂરી કરીને મારા ઘરનું ગુજરાન ચલાવું. એ સમયે હું બહાર જવા માંગતો હતો, પરંતુ બહાર જવા માટે પણ પૈસાની જરૂર પડે છે, પરંતુ મારી પાસે તો પૈસા નહોતા. ત્યારે હું અને તારી મમ્મી વિનોદ પાસે ગયા. ત્યારે વિનોદ એની પત્ની શારદા સાથે બેસીને વાતો કરી રહ્યો હતો, એટલે અમે બંને પતિ પત્ની પણ એની સાથે વાતો કરવા લાગ્યા અને વાતમાં મેં એને જણાવી દીધું કે મારે બહાર જવું છે અને બહાર જવા માટે મારે પૈસાની ખૂબ જરૂર છે. ત્યારે મેં વિનોદને એવું કહ્યું હતું કે ભાઈ, તું મારી જમીન વેચી નાખ, પરંતુ મને થોડા પૈસાની વ્યવસ્થા કરી દે. એ પૈસાથી હું કંઈક ધંધો ચાલુ કરવા માંગુ છું. પરંતુ ત્યારે વિનોદ અને એની પત્ની કહેવા લાગ્યા કે અરે ભાઈ, એવી તો શું મુશ્કેલી આવી ગઈ છે કે તું તારી જમીન વેચવાની વાત કરી રહ્યો છો? જો કે એ સમયે જમીનોનો એટલો ભાવ પણ નહોતો અને એ સમયે જમીન ખરીદવા વાળું કોઈ નહોતું. એટલા માટે વિનોદ અને એની પત્ની કહેવા લાગ્યા કે ભાઈ, તું ચિંતા ન કર, તારે કેટલા રૂપિયા જોઈએ છે? ત્યારે મેં એને જણાવી દીધું કે મારે લગભગ 10,000 રૂપિયાની જરૂર છે. એ પૈસાથી હું મારો રોજગાર ચલાવી લઈશ. ત્યારે વિનોદે કંઈ પણ વિચાર્યા વગર એની પત્નીના ઘરેણાં એક સોની પાસે ગીરવે મૂકી દીધા અને એ પૈસા મને આપી દીધા. રૂપિયા મળવાથી હું ખૂબ ખુશ થઈ ગયો, પરંતુ ત્યારે મને વિચાર આવ્યો કે વિનોદ આ રૂપિયા ક્યાંથી લાવ્યો હશે. એટલે મેં એને પૂછી લીધું કે ભાઈ, તો આ રૂપિયા ક્યાંથી લાવ્યો છો? એટલે વિનોદે મને જણાવી દીધું કે તારી ભાભીના ઘરેણાં ગીરવે મૂકીને આ 10,000 રૂપિયા લાવ્યો છું. પરંતુ તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. થોડા સમયમાં હું પૈસા કમાઈને તારી ભાભીના ઘરેણાં છોડાવી લઈશ. પરંતુ ભાઈ, આ પૈસા તારે પાછા આપવાની કોઈ જરૂર નથી. આટલું કહીને એણે મને પૈસા આપી દીધા. ત્યારબાદ હું તારી મમ્મીને લઈને સીધો જ સુરત આવી ગયો અને સુરત આવીને નાનું મોટું કામ કરવા લાગ્યો અને રાત દિવસ મહેનત કરવા લાગ્યો. હવે મારું કામ સારી રીતે ચાલવા લાગ્યું હતું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સમયની સાથે ભગવાનની દયાથી હું ખૂબ ધનવાન બની ગયો અને મારી ઘણી બધી કંપની બની ગઈ અને મેં ખૂબ પ્રગતિ કરી લીધી. પરંતુ મારા ધંધાના ચક્કરમાં હું મારા જૂના મિત્રને ભૂલી ગયો હતો કે આ કામ ધંધો ચાલુ કરવા માટે મારા મિત્રએ મને પૈસા આપ્યા હતા. પરંતુ એ દિવસે હું ગાર્ડનમાં બેસીને પેપર વાંચી રહ્યો હતો અને તારો મિત્ર તને મળવા આવ્યો. ત્યારે મને મારા મિત્રની યાદ આવી ગઈ અને ત્યારબાદ મેં એને મળવાનો નિર્ણય કર્યો. તો બેટા, આ 12 લાખ રૂપિયા મેં બેગમાં રાખ્યા છે. એ પૈસા મારા મિત્રએ આપેલા 10,000 રૂપિયાના બદલામાં એને આપવા માટે રાખ્યા છે. આ પૈસા હું મારા મિત્રને આપીને એવું કહીશ કે મિત્ર, આ તારા જ પૈસા છે જે એક સમયે તે મને આપ્યા હતા. આવી વાત સાંભળીને દીકરો કહેવા લાગ્યો કે પિતાજી, આ વાત તમે મને પહેલા કેમ ન જણાવી? ત્યારે મયુર કહેવા લાગ્યો કે બેટા, હું તને કેવી રીતે બતાવું? હું પણ મારા મિત્રને ભૂલી ગયો હતો, કેમ કે આ વાતને અત્યારે 22 વર્ષ વીતી ગયા છે.
1992માં મયુર ગામડું છોડીને સુરત આવ્યો હતો, પરંતુ અત્યારે 2024નો સમય હતો. હવે મયુર કહેવા લાગ્યો કે બેટા, એ ગામમાં આપણું કોઈ સંબંધી પણ નથી રહેતું કે જેના લીધે મને એ ગામની યાદ આવી શકે. મયુર પાસેથી આવી વાતો સાંભળીને દીકરો પણ વિનોદને મળવા માટે ઉતાવળો થવા લાગ્યો, કેમ કે એ એના પિતાના જૂના મિત્રને જોવા માંગતો હતો, જેના લીધે આજે મયુર અને એનો પરિવાર આટલું સારું જીવન જીવી રહ્યા હતા. હવે મયુરની ગાડી એના ગામમાં પહોંચી ગઈ અને વિનોદના ઘર સામે આવીને ગાડી ઊભી રાખી. આટલી મોંઘી ગાડી જોઈને ગામના લોકો વિચારવા લાગ્યા કે આ ગરીબ વિનોદના ઘરે આટલી મોંઘી ગાડી લઈને કોણ આવ્યું છે, કેમ કે વિનોદના ઘરની હાલત ખૂબ ખરાબ હતી. ત્યારબાદ મયુર પોતાની ગાડીમાંથી નીચે ઉતરીને સીધો જ ઘરની અંદર જવા લાગ્યો. ગામડાનો માહોલ હતો એટલે ઘરનો દરવાજો ખુલ્લો હતો, એટલે મયુર પોતાના પરિવારને લઈને સીધો જ ઘરની અંદર ગયો. ઘરની અંદર વિનોદ અને એની પત્ની બેસીને વાતો કરી રહ્યા હતા, પરંતુ અચાનક સૂટ બૂટ પહેરેલા લોકો ઘરમાં આવ્યા, એટલે વિનોદ અને એની પત્ની હેરાન રહી ગયા અને વિનોદ પૂછવા લાગ્યો કે અરે ભાઈ, તમે કોણ છો અને આવી રીતે મારા ઘરમાં કેમ ઘૂસી ગયા છો? આવું સાંભળીને મયુર હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે સાહેબ, મારે અહીંયા કોઈને મળવું છે. આવું સાંભળીને વિનોદ હેરાન થઈ ગયો, કેમ કે મયુરને જોતા જ એવું લાગતું હતું કે આ કોઈ કરોડપતિ વ્યક્તિ છે, છતાં પણ એ વિનોદને સાહેબ કહીને બોલાવી રહ્યો હતો. એટલે વિનોદ બોલ્યો કે અરે ભાઈ, તમે શા માટે અમારી મજાક કરો છો? સાહેબ તો તમે છો, તો પછી અમને સાહેબ શા માટે કહો છો? ત્યારે મયુર બોલ્યો કે નહીં સાહેબ, મારા માટે તો તમે જ સાહેબ છો. કદાચ તમે ન હોત તો આજે હું કરોડપતિ ન બન્યો હોત. ત્યારે વિનોદ બોલ્યો કે ભાઈ, તમે મજાક ન કરો અને એ જણાવો કે તમે કોણ છો. એટલે મયુર બોલ્યો કે સાહેબ, આમ તો મારું નામ મયુર છે, પરંતુ અમુક લોકો પ્રેમથી મને ભોલું કહીને બોલાવતા હતા. હવે જ્યારે વિનોદ અને એની પત્ની શારદાએ આ વાત સાંભળી, ત્યારે અચાનક એને ભોલુની યાદ આવી ગઈ અને એણે ધ્યાનથી જોયું અને ઓળખી લીધો કે આ એ જ ભોલું છે જેને અમે 10,000 રૂપિયા આપ્યા હતા અને એ આ ગામ છોડીને નીકળી ગયો હતો. ત્યારે અચાનક વિનોદની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને દોડીને મયુરને ગળે લગાવી લીધો અને કહેવા લાગ્યો કે અરે ભોલું, તું તો સાવ બદલાઈ ગયો છો, અમે તો તને ઓળખી પણ ન શક્યા. ત્યારે જ મયુરની આંખમાં પણ આંસુ આવી ગયા અને એ પણ જોર જોરથી રડવા લાગ્યો. થોડી વાર બાદ માહોલ થોડો શાંત થયો, ત્યારે મયુરની પત્ની વિનોદને પગે લાગીને આશીર્વાદ લેવા લાગી. આ બાજુ ગામના અમુક લોકો આ બધું જોઈને ચોંકી ગયા. એ લોકો બહાર ઊભા ઊભા આ બધું જોઈ રહ્યા હતા. ગામના લોકોએ એવું જોયું કે એક કરોડપતિ વ્યક્તિ વિનોદના ઘરે આવ્યો છે અને એની પત્ની આ ગરીબ વિનોદના પગ પકડીને આશીર્વાદ લઈ રહી છે. તો ગામના લોકો પણ હેરાન રહી ગયા. ત્યારે જ વિનોદની પત્ની કહેવા લાગી કે અરે, તમે લોકો ત્યાં જ ફળિયામાં ઊભા ઊભા વાતો કરશો કે પછી અંદર આવશો. ત્યારબાદ વિનોદ મયુરના પરિવારને લઈને ઘરમાં આવ્યો અને એના હાલચાલ પૂછવા લાગ્યો. એટલે મયુર પોતાના વિશે જણાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ભાઈ, સુરતમાં મારે ખૂબ મોટી મોટી કંપની છે અને હવે તો હું ખૂબ ધનવાન બની ગયો છું, પરંતુ તમે જણાવો કે તમારું જીવન કેવી રીતે ચાલે છે અને તમે લોકોએ તમારી આ કેવી હાલત બનાવી રાખી છે. આવું સાંભળીને વિનોદ અને એની પત્ની ઉદાસ થઈ ગયા. ત્યારે જ વિનોદનો હાથ પકડીને મયુર કહેવા લાગ્યો કે ભાઈ, તું ખાલી મારો મિત્ર નથી, પરંતુ મારો મોટો ભાઈ છો. કદાચ એ સમયે તે મારી મદદ ન કરી હોત તો હું આટલો મોટો વેપારી ન બની શક્યો હોત. ભાઈ, કદાચ તારે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો નિસંકોચ થઈને મને જણાવી શકે છે. ભાઈ, આખરે એવું તો શું થઈ ગયું છે કે તારી આવી હાલત થઈ ગઈ? ત્યારે વિનોદ પોતાના વિશે જણાવવા લાગ્યો કે ભોલું,
જ્યારે તું અહીંથી નીકળી ગયો ત્યારબાદ બધું જ સારી રીતે ચાલતું હતું. ત્યારબાદ અમે બંને પતિ પત્ની ખૂબ મહેનત કરવા લાગ્યા અને થોડા વર્ષોમાં અમે મારી પત્નીના ઘરેણાં તો છોડાવી લીધા, પરંતુ સમયની સાથે ઘણું બધું બદલાતું હોય છે. એવી રીતે ધીરે ધીરે મારી તબિયત બગડવા લાગી અને મારા બાળકો મોટા થવા લાગ્યા. હવે એના ભણતરનો ખર્ચો અને સાથે સાથે મારી દવાનો ખર્ચો. મારી દીકરી પણ યુવાન થવા લાગી હતી, પરંતુ બીમારીના કારણે મને કામ કરવામાં તકલીફ થવા લાગી, એટલે મજબૂરીમાં મારે કામ છોડવું પડ્યું. અત્યારે મારો દીકરો મજૂરી કરે છે અને ઘરનું ગુજરાન ચલાવે છે. ભોલું, મેં મારી દીકરીને એના મામાના ઘરે મોકલી દીધી છે, જેથી કરીને ઘરનો ખર્ચો થોડો ઓછો થઈ શકે. આવી બધી વાતો કરતાં કરતાં વિનોદ જોર જોરથી રડવા લાગ્યો. ત્યારે એની પત્નીની આંખોમાં પણ આંસુ આવી ગયા. એટલે મયુર અને એની પત્નીએ એને આશ્વાસન આપીને શાંત કર્યા અને તરત જ મયુરે પોતાનો બેગ ખોલ્યો અને કહેવા લાગ્યો કે ભાઈ, હું તો તમારો કરજો ચૂકવવા માટે અહીંયા આવ્યો હતો, પરંતુ મને એવું લાગે છે કે હવે તમારે આ પૈસાની કોઈ જરૂર નથી. ત્યારે વિનોદ બોલ્યો કે અરે ભાઈ, મેં તો તને એ સમયે જ કહ્યું હતું કે આ પૈસા પાછા આપવાની તારે કોઈ જરૂર નથી. એ તો અમારો પ્રેમ હતો એટલે તને આપ્યા હતા. મયુર અને વિનોદ આવી રીતે વાતો કરી રહ્યા હતા. ત્યારે જ વિનોદનો દીકરો ઘરે આવ્યો, જે મજૂરી કામ કરવા માટે ગયો હતો. ઘરે આવીને એણે આ લોકોને જોયા તો એ હેરાન રહી ગયો. ત્યારે જ વિનોદે પોતાના દીકરાને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યો અને મયુરને કહેવા લાગ્યો કે મયુર, આ મારો દીકરો છે. એટલે મયુર વિનોદના દીકરાને પૂછવા લાગ્યો કે બેટા, તું શું કામ કરે છે? એટલે દીકરો કહેવા લાગ્યો કે મેં મારો અભ્યાસ તો પૂરો કરી લીધો છે, પરંતુ ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે અત્યારે મહેનત મજૂરી કરવા લાગ્યો છું અને સાથે સાથે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યો છું. આવી વાત સાંભળીને મયુર એને શાબાશી આપવા લાગ્યો અને કહેવા લાગ્યો કે બેટા, તું મહેનત કરતો રહેજે. મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે. પરંતુ બેટા, અત્યારે તારે મારી સાથે આવવું પડશે. આટલું કહીને મયુર ઊભો થયો. ત્યારે જ વિનોદ બોલ્યો કે અરે ભાઈ, તું મારા દીકરાને ક્યાં લઈ જવા માંગે છે? ત્યારે મયુર બોલ્યો કે અરે ભાઈ, તું ચિંતા ન કર, મારે એનું થોડું કામ છે એટલે બહાર લઈને જાઉં છું. ત્યારબાદ મયુર વિનોદના દીકરાને ગાડીમાં બેસાડીને ત્યાંથી નીકળી ગયો. ગામની બહાર નીકળીને મયુર પૂછવા લાગ્યો કે બેટા, તું મને તારા મામાનું ઘર બતાવ. એટલે વિનોદના દીકરાએ મામાનું ઘર બતાવ્યું અને મયુર સીધો જ એના મામાના ઘરે ગયો અને ત્યાંથી વિનોદની દીકરીને પોતાની સાથે લઈને પાછો ઘરે આવી ગયો. ઘરે આવીને મયુર કહેવા લાગ્યો કે વિનોદ, હવે બહુ થઈ ગયું. હવે તારે આવું જીવન જીવવાની કોઈ જરૂર નથી. ભાઈ, મારી પાસે ઘણા બધા પૈસા છે. મારે સુરતમાં 4-5 બંગલા છે. એટલે હવે તમારે મારી સાથે સુરત આવવાનું છે અને ત્યાં રહીને એક સારું જીવન જીવવાનું છે. તમે સુરત આવશો તો હું મારી કંપનીમાં તારા દીકરાને કોઈ સારો હોદ્દો આપી દઈશ. હું તો તારી દીકરીના લગ્ન પણ ત્યાં જ કરાવવા માંગુ છું. મયુરની આવી વાત સાંભળીને વિનોદ કહેવા લાગ્યો કે નહીં દોસ્ત, અમે લોકો અહીંયા જ ઠીક છીએ. બંને મિત્રો આવી રીતે વાતો કરી રહ્યા હતા, પરંતુ વિનોદના દીકરાને હજુ સુધી એ ખબર નહોતી કે આ લોકો કોણ છે અને અહીંયા શા માટે આવ્યા છે. એ તો એવું વિચારી રહ્યો હતો કે આ વ્યક્તિ આટલો મોટો બિઝનેસમેન હોવા છતાં પણ મારા પિતા પાસે કેમ આવ્યો હશે. એટલે વિનોદનો દીકરો પૂછવા લાગ્યો કે અરે અંકલ, તમે કોણ છો અને તમે અમને તમારી સાથે લઈ જવાનું શા માટે કહો છો? ત્યારે મયુર બોલ્યો કે બેટા, હું આ ગામનો જ રહેવાવાળો છું અને તારા ફળિયામાં જ રમીને મોટો થયો છું. તારા પિતાજીનો ખાસ મિત્ર છું. હવે બહારથી ગામના લોકો જોઈ રહ્યા હતા. એને પણ ખબર પડી ગઈ કે આ વ્યક્તિ કોણ છે. એટલે ગામના અમુક લોકો ત્યાં આવીને મયુર સાથે ઓળખાણ કરવા લાગ્યા. એટલે મયુરે બધા જ લોકો સાથે ઓળખાણ કરી
અને વિનોદને કહેવા લાગ્યો કે હું તને મારો મોટો ભાઈ માનું છું. આજે મારી પાસે આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ મારો મોટો ભાઈ આવી પરિસ્થિતિમાં રહેતો હોય એ હું કેવી રીતે જોઈ શકું? ત્યારે વિનોદ કહેવા લાગ્યો કે અરે ભાઈ, અત્યારે તો રાત થઈ ગઈ છે, એટલે આ બધું આપણે કાલે સવારે નક્કી કરશું. આજે રાત્રે તમારે અહીંયા જ રોકાવાનું છે. આવું કહીને વિનોદે મયુરના પરિવારને પોતાના ઘરે જ રોકી દીધો અને મોડી રાત સુધી વાતો કરતા રહ્યા. અને રાત્રે જ વિનોદ અને એની પત્નીએ નક્કી કરી લીધું કે આપણે મયુર સાથે સુરત જઈશું. બીજા દિવસે સવારમાં મયુર વિનોદના આખા પરિવારને પોતાની સાથે લઈને સુરત પોતાના ઘરે આવવા માટે નીકળી ગયો અને ખૂબ આદરપૂર્વક પોતાનો એક બંગલો એને રહેવા આપ્યો. અને વિનોદના દીકરાને મયુરે એની કંપનીમાં મેનેજર બનાવી દીધો અને મહિનાનો 1 લાખ રૂપિયા પગાર આપવાનું નક્કી કર્યું. હવે થોડા વર્ષો બાદ મયુરે એક ખૂબ મોટા વેપારીના દીકરા સાથે વિનોદની દીકરીના લગ્ન કરાવી દીધા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. થોડા વર્ષો બાદ વિનોદના દીકરાના પણ લગ્ન થઈ ગયા અને લગ્ન બાદ એની પત્ની પણ પરિવાર સાથે હળીમળીને રહેવા લાગી. હવે વિનોદ અને એનો પરિવાર પણ ખૂબ સારી રીતે રહેવા લાગ્યા હતા. હવે ગામના લોકો પણ જાણી ગયા હતા કે આપણા ગામનો એક વ્યક્તિ સુરતમાં જઈને ખૂબ ધનવાન બની ગયો છે. એટલે ગામના અમુક લોકો એની પાસે આવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ, અમારા દીકરાઓને પણ તમારી કંપનીમાં કામ આપો, જેથી કરીને એ પણ પોતાનું જીવન સુધારી શકે. ત્યારબાદ મયુરે ગામના ઘણા બધા યુવાનોને પોતાની કંપનીમાં નોકરી આપી અને હસી ખુશીથી પોતાનું જીવન જીવવા લાગ્યો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે વૃદ્ધાવસ્થા અને બીમારીના કારણે વિનોદનું અવસાન થઈ ગયું, પરંતુ એના દીકરાએ પરિવારને સંભાળી લીધો હતો. આ બાજુ મયુરના દીકરાના પણ લગ્ન થઈ ગયા અને હવે મયુરનો દીકરો અને વિનોદનો દીકરો પણ ખૂબ સારા મિત્રો બની ગયા અને બંને મિત્રો સગા ભાઈની જેમ રહેવા લાગ્યા. મિત્રો, આ કહાની આપણને એવું શીખવે છે કે કદાચ આપણે ગમે એટલા ધનવાન બની જઈએ અથવા તો કોઈ પણ મોટા હોદ્દા પર પહોંચી જઈએ, તો પણ આપણા ખરાબ સમયમાં જે લોકોએ આપણને મદદ કરી હોય એવા લોકોને જીવનભર યાદ રાખવા જોઈએ અને એવા લોકોના ખરાબ સમયે આપણે એને મદદ કરવી જોઈએ અને એની સાથે ઊભું રહેવું જોઈએ. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.